પાયલોટ દિવસે 108 દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી। કોઈપણ સ્થળે કોઈપણ સમયે અકસ્માત હોય કે પછી સિરિયસ કેસ હોય, થાક્યા હાર્યા વિના દર્દીની સહાયતા માટે દોડી જતા 108ના કર્મચારીઓએ પાયલોટ દિવસે તેમની સામાજિક ફરજના ભાગરૂપે રક્તદાન શિબિર યોજી હતી, જેમાં 108ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ દીક્ષિત અનિરુદ્ધ અને પ્રોજેક્ટ મેનેજર કિશોરભાઈ રામચંદાની તથા રેડ ક્રોસ બ્લડ બેંકના ડોક્ટર જે ખિલવાણીની હાજરીમાં 108ના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના મંત્રને સાર્થક કર્યો હતો। 25 જેટલા કર્મચારીઓએ રક્તદાન કરી 25 યુનિટ બ્લડ બેંકને ડોનેટ કર્યું હતું। આ પ્રસંગે દીક્ષિત અનિરુદ્ધે રક્તદાન શિબિરનો અભિગમ વ્યક્ત કરતા કહ્યું હતું કે ઘણા બધા માર્ગ અકસ્માત અને શસ્ત્રક્રિયા દરમિયાન 108ના કર્મચારીઓ દર્દીના શરીરમાંથી વહી જતા લોહીને જોતા હોય છે। એ જોઈને જ જરૂરિયાતમંદને પોતાનું લોહી ઉપયોગી બને તે આશયથી માનવતાની સાથે સામાજિક ઋણ અદા કરવા 108ના કર્મચારીઓએ આજે રક્તદાન કર્યું છે। તેનાથી બીજા રક્તદાતાઓને પણ પ્રેરણા મળશે। અવી સૈયદ સાથે BTV ન્યૂઝ। ભરૂચ જિલ્લો 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આજે એક અનેરું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ બધા મળીને આજે બ્લડ ડોનેટ કરવાના છે। આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો મુખ્ય આશય એ છે કે જ્યારે અવારનવાર અમારા બધા જ કર્મચારીઓ ઘણી બધી જગ્યાએ જ્યારે રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં અને અલગ અલગ પ્રકારની શસ્ત્રક્રિયાઓ કરવાની હોય ઓપરેશન જેવી, તો એમાં હજી લોહી વહી જતું જુએ છે ત્યારે એ લોકોને પણ ઘણું બધું દુઃખ થાય છે અને એમને કંઈક સમાજ પ્રત્યે કરવાની એવી ઈચ્છા જાગૃત થાય છે અને એના પરિણામ રૂપે બધાએ મળીને આજે એવું નક્કી કર્યું કે આપણે પણ સમાજના એક અવિભાજ્ય અંગ છીએ, આપણે પણ સમાજનું એક પાસું છીએ, તો આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ। આ વિચારને મનમાં રાખીને 108 એમ્બ્યુલન્સ સેવાના ઘણા બધા કર્મચારીઓ આજે અહીંયા સ્વેચ્છાએ રક્તદાન કરવાનું નક્કી કર્યું છે અને આજે કેમ્પ રાખેલો છે। તો અમે બધા મળીને સમાજનું એક અમારું પણ કંઈક ઋણ છે એ ચૂકવવાનું અમને પણ મોકો મળવો જોઈએ એવું માનીને બ્લડ ડોનેશન કરવાના છે।